કોઈના પર અંધવિશ્વાસ કરવો એના કરતા પ્રકૃતિ ઉપર વિશ્વાસ કરો, તમને સત્ય દેખાઈ જાય. પ્રકૃતિ છે ને એ નિરંતર છે, એમાં કોઈ જાતનું આમ તેમ આવતું નથી, એમાંથી રસ્તો મળી જાય. આ ખરેખર કે છે એ સત્ય છે કે આ શું છે? પ્રકૃતિમાં તમે સંશોધન કરશો ને પ્રકૃતિમાં એમને બેસશો ને ખબર પડી જાય આ વાત ખોટી છે. પ્રકૃતિ પાસે કોઈ ભેદભાવ નથી, કોઈ નાતી જાતિ નથી. વરસાદ આવે એમ કે આ ઓલી જાતિનો છે એમાં વરસાદ ઓછો આવે ને આ ઓલી જાતિ છે એમાં વધારે આવે, કોઈ કે બધે સરખો જ રહે. એ અધૂરાપણના હિસાબે આજે ખરેખર આ વસ્તુ ઊભી થઈ. જે થઈ તે થઈ, પણ હવે જાગૃત થઈ આપણે શું કરવું એ કરો. કોઈની વાત એમને માનવી નહીં, બુદ્ધિથી નિરીક્ષણ કરો, પ્રકૃતિ સાથે સરખાવો તો ખ્યાલ આવે.